હલો હલો, ગુડ મોર્નિંગ બધાને. તો જેવું વિચાર્યું હતું એવું આજે કાંઈ જ ન થયું, કેમ કે રાતના અલાર્મ લગાડ્યો તો 5 વાગ્યાનો, પણ એ એમ કે પીએમ એ જોતા ભૂલી ગઈ, એટલે અલાર્મ લાગી ગયો તો 5 PM નો, એટલે ઉઠવામાં મને આજે 7 વાગી ગયા. તો પણ કાંઈ વાંધો નહીં, જે સંકલ્પ કર્યો છે એ તો પૂરો કરવાનો જ છે. તો બ્રશ કરીને હવે હું પીવું છું મારું ડ્રિંક, હેલ્ધી ડ્રિંક, જે મેં ઘરે જ બનાવેલું છે, જેમાં બીટ, આદુ, ગાજર વગેરેનો મેં બ્લેન્ડર કરી અને પછી એને ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખ્યું હતું, અને એને ગરમ પાણીમાં એક પીસ નાખી પછી આખો એને ઓગાળી તમે અને જોઈ પછી એને શકો છો પીવાનું આ હોય છે. કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ ગયું છે. તો હવે મારે આને એક જ શ્વાસે પીવું જોશે. હવે હું જાઉં છું રેડી થવા માટે, કેમ કે હવે મારે મારી કસરત કરવાની છે. આજના મારો ટાર્ગેટ પૂરો કરવાનો છે પૂરો, એના માટે મેં કપડાં ચેન્જ કર્યા છે. આ મારો યુનિફોર્મ સમજી લ્યો, બધી એક્સરસાઇઝ માટે હું આ જ પહેરીને રોજ એક્સરસાઇઝ કરવાની છું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ યોગાથી. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark. મને પ્રોપર પુશઅપ્સ તો નથી આવડતા, પણ મેં યુટ્યુબમાં જોયું કે બિગિનર્સ માટે પુશઅપ્સ સ્ટાર્ટિંગ આવી રીતે કરવાની હોય છે. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. તો ગાઈસ, તમે પરસેવો જોઈ શકો છો. આમાં થોડો કેમેરા એંગલ હલી ગયું હતું. તો એક્સરસાઇઝની સાથે ડાયટ પણ ફોલો કરવી જોઈએ. એટલે બ્રેકફાસ્ટમાં છે હેલ્ધી પપૈયું. અરે રાની, જોન, ઓયા. ઠંડા ઠંડા પાણીએ નાહ્યા પછી હવે મેં બધા કપડાં મશીનમાં ધોવામાં નાખ્યા. અહીંયા કરી દીધું મશીન ઓન. કપડાં ધોવાય છે ત્યાં સુધી હું થોડુંક વાંચી લઉં છું. મારામાં કંઈક નોલેજ હશે તો હું છોકરાઓને સારી રીતે ભણાવી શકીશ ને, એટલે મારે મારું નોલેજ શાર્પ કરવા માટે રોજ 1 કે 1.5 કલાક રીડિંગ કરવું તો જરૂરી છે જ. એટલે અહીંયા હું થોડુંક રીડિંગનો ટાર્ગેટ પણ પૂરો કરી લઉં છું મારો. મેં વાંચી લીધું કે કપડાં પણ ધોવાઈ ગયા, તો કપડાં સૂકવીને હવે હું જાઉં છું. મારો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે, એટલે હું જાઉં છું રેડી થવા માટે. અહીંયા હું રેડી થઈ ગઈ છું. હવે પહેરું છું મોજા અને પછી આપણે જઈએ ટ્યુશન તરફ. તો ટ્યુશનનો દિવસ સ્ટાર્ટ થયો છે આ બ્યુટીફુલ ફ્લાવરથી, જે મારા સ્ટુડન્ટે આપેલું હતું, કેમ કે આજે ન્યૂ યર છે. આજે મારા ફૂલકાઓ નાના નાના ટ્યુશન પૂરું કરીને હું મારા બીજા ફૂલકાઓ પાસે આવી, જે બિચારા જેલમાં પુરાયેલા હતા. તો હું ટ્યુશનમાંથી આવી ગઈ છું. હવે થોડોક રેસ્ટ કર્યા પછી હવે બપોરે જમવાનું શું બનાવશું? તો જમવામાં મને કેટલા દિવસથી ઈચ્છા હતી કે હું સિંધી કઢી બનાવું, જેમાં બધા વેજીટેબલ્સનો યુઝ થાય છે. તો એ સિંધી કઢી બનાવી લઈએ, પછી જમી લઈએ. તો અહીંયા આપણી સિંધી કઢી રેડી થઈ ગઈ છે. બહુ જ મસ્ત સુગંધ આવે છે. તો ચાલો જમી લઈએ.
તો હું ને મારા મમ્મી જમવા બેસી ગયા છે. હવે જો વિડીયો આગળ કન્ટિન્યુ કરી તો બહુ લાંબો વ્લોગ થશે અને મને પછી કંટાળો આવશે એડિટ કરવામાં. એટલે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.